તો છે ને સર, અત્યારે આ જ થાય છે સાહેબ. ડીઆરઆઈ ને સીબીઆઈ ની રેડમાં શું થાય છે? કેટલા કન્વિક્શન સાહેબ? એનો કન્વિક્શન રેટ 2% છે. 98% of innocent people are convicted, are arrested by DRI or CBI. 2% are convicted, sir. એટલે 98% લોકોને સજા કરવાની, એવું તો નહીં થાય ને સાહેબ? જો હું પબ્લિક ની ભાષામાં વાત કરીશ, તમે એડવોકેટ જેવું કહો છો. નહીં સાહેબ, પબ્લિક ની ભાષામાં આપણે કાયદાનું એટલું સરળીકરણ ન કરી નાખીએ કે પોલિટિશિયનના વેશમાં રહેલા ગુંડાઓ રાજ કરવા બેસે તો એમને છૂટો દોર મળી જાય. ઓકે, પણ તમે સમજો તો સહી. ભાજપ હશે, કોંગ્રેસ હશે કે આમ આદમી પાર્ટી હશે કે કોમ્યુનિસ્ટ પાર્ટી હશે, બધા જ આનો દુરુપયોગ કરશે સાહેબ. આ પણ ભૂતકાળમાં થયો છે અને ભવિષ્યમાં થશે, માની લઈએ. પણ ભયંકર દુરુપયોગ હશે સર. ધીસ ઇઝ મોર વર્સ ધેન યોર ઇમરજન્સી. કે તમને કોઈ પણ પ્રકારના ગુનો પુરવાર થયા વગર તમને કાઢી મૂકી શકાય સાહેબ. એવી સજા કઈ રીતે થાય કે મારો ગુનો પુરવાર થયો નથી અને તમને કાઢી મૂકે નથી, મને જામીન મળ્યા? ઓકે, તો મને એક જનતાનો જવાબ આપો સાહેબ. એ બધું તમારી વાતે સાચી, એક્સ્ટ્રીમલી હાલો. પણ અત્યારે જે 170 જણા છે એમાં એ લોકોની ઉપર રેપ, હત્યા, અપહરણ, લૂંટ, ખંડણી આવા સંગીન અપરાધો છે. એમાં 32 કોંગ્રેસના, 17 સમાજવાદી પાર્ટીના અને 7 તૃણમૂલ કોંગ્રેસના.